એ મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે, આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને 109 નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે. પોલીસ જાહેર જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત શું છે? એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે. પછી એસપી હોય, ડીએસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, કોઈ પણ હોય. પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે 365 દિવસ કોર્ટ ખુલ્લી હોય. વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં. એ પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઉભી રહી જાય? ભવિષ્યમાં આપણે એવા દિવસો જોશું, પત્રકાર તરીકે અને વકીલ તરીકે હું પણ જોઈશ કે કોઈ વિધાનસભામાં કાલે ઉઠીને વિરોધ કરતો હોય તો પોલીસ ત્યાંથી બોચી પકડીને લઈ જશે. ત્યારે સત્તા પક્ષના તાલુકા પ્રમુખ હોય, પેજ પ્રમુખ હોય, બોર્ડ પ્રમુખ હોય તો પણ ઉપરથી પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં. અને એમાંય એ વ્યક્તિ જો પાર્ટીમાં નડતર રૂપ હોય ને તો પૂર્વીનભાઈ એફઆઈઆર દાખલ થાય. પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના માધ્યમથી 100% કહીશ કે એકવાર મનોમંથન કરો કે તમે શા માટે વર્દી પહેરો છો. તમે કાયદા કાનૂનની લાજ મર્યાદા અને સન્માન જાળવવા માટે વર્દી પહેરો છો. તમે કોઈ પાર્ટીની પગચંપી કરવા માટે વર્દી નથી પહેરતા. એવી સિસ્ટમ ઊભી કરો કે તમારી 7 પેઢીનું કલ્યાણ થાય. બાકી ભવિષ્યમાં તમારી જનરેશન ને તમારી આવનારી પેઢીઓ ને તમે જાતે જ ગુલામ બનાવી રહ્યા છો. ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે જે રીતના ધરપકડ કરી છે અને ત્યારબાદ જે સમગ્ર પોલીસની કાર્યવાહી છે તેને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કાયદો શું કહે છે તે વિશે આજે વાત કરવી છે અને આજ ચર્ચા કરવા માટે આપણી સાથે એ વરિષ્ઠ વકીલ મેહુલ બોગરા જોડાઈ ગયા છે. મેહુલભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. મેહુલભાઈ, સૌપ્રથમ તો પોલીસની જે કામગીરી છે, રનિંગ ધારાસભ્ય ચૈતર વસાવાને ઉપાડીને લઈ જાય છે, તે ફરિયાદ નોંધાવા જાય છે ભાજપના તાલુકા પંચાયતના જે સદસ્ય છે તેની વિરુદ્ધમાં, અને ત્યારે જ તેમને પકડી લેવામાં આવે છે. આ ઘટનાને પહેલા તો આપ કઈ રીતના જોઈ રહ્યા છો? પક્ષ વિપક્ષની વાત નથી અહીંયા પૂર્વીનભાઈ. એ વાત થાય છે લોકશાહી અને કાયદાની. કાયદા મુજબ જ્યારે કોઈ પણ ધારાસભ્ય હોય, એ સત્તા પક્ષનો હોય કે વિપક્ષ હોય, એ જ્યારે પોતાની ઓફિશિયલ ડ્યુટી ડિસ્ચાર્જ કરતો હોય, એનો મતલબ એવો છે કે જ્યારે જનતાનો અવાજ રિપ્રેઝેન્ટ કરતો હોય. જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી સંકલન બેઠક હતી જેમાં પ્રાંત કચેરીમાં એ લોકો ગયા હતા. તો એનો મતલબ એવો છે કે જનતાનો અવાજ રિપ્રેઝેન્ટ કરવા ત્યાં ગયા છે. હવે જો જનતાનો અવાજ બનીને ત્યાં ગયા છે તો એની પોતાની ડ્યુટી એ ડિસ્ચાર્જ કરે છે. તો એ સમય દરમિયાન ધારાસભ્યની ધરપકડ થઈ શકે નહીં. ધારાસભ્યને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જઈ શકાય નહીં. જો એ કરવું હોય તો અગાઉ ગવર્નરની પરવાનગી જોઈએ. આ તો એવું થયું છે પૂર્વીનભાઈ કે ભવિષ્યમાં આપણે વિધાનસભાની અંદર વિરોધ પક્ષ વિરોધ કરતો હોય, સંસદમાં કોઈ વિરોધ પક્ષ વિરોધ કરતો હોય અને પોલીસનો ડબ્બો આવે અને વિરોધ પક્ષના નેતાઓને બિહાડી અને જેલ ભેગા કરી દે, આવું ભવિષ્યમાં આપણે જોઈએ તો કઈ નવાઈની વાત નથી. આ ઘટનાક્રમ જોઈને આપણને પર્ટિક્યુલરલી એવું લાગે. બીજી કાયદાની વાત કરીએ તો મેં મારા જીવનકાળ દરમિયાન ઘણી બધી ખોટી એફઆઈઆરનો સામનો કર્યો છે. કારણ કે સિસ્ટમ સામે લડીએ છીએ એટલે એ તો નેચરલ છે, થવાની છે. તો જો એફઆઈઆર વાંચીએ ને તો હવે એટલા ટેવાઈ ગયા છે કે આપણને ખબર પડી જાય કે ફોલ્સ અને ફેબ્રિકેટેડ કેવી છે ને હકીકત કેવી છે. ઘટનાક્રમ અંદર જે પણ બન્યો હોય એ કોઈ જોયો નથી, પરંતુ મેં આખા વિશ્વમાં ક્યારે એવા બ્રેકિંગ ન્યૂઝ નથી સાંભળ્યા કે કાચનો ગ્લાસ કોઈને છૂટો વાગ્યો અને વ્યક્તિનું ઘટના સ્થળ પર મૃત્યુ થઈ ગયું. તો એક મૂર્ખામી ભર્યો તર્ક કહેવાય. એક ગાંડો માણસ પણ આ વસ્તુ માની ના શકે કે ગ્લાસ મારવાથી કોઈનો મર્ડરનો ઈરાદો હોય. માર્યો ના માર્યો તો પછીની સાઈડની વાત છે, તો કોર્ટ ડિસાઈડ કરશે. પછી એમાં સેક્શન 17 લઈ ગઈ છે કે મહિલા સામે અભદ્ર ભાષાનો પ્રયોગ. તો મેં તો હજારો એક સાંસદના, ભરૂચના સાંસદના લાઈવ વિડીયો જોયા છે જેમાં સર્કલ ઓફિસરોને મહાબેન સામે વિડીયોમાં ગાળો દે છે. કદાચ આપણે જોયો હોય ના જોયો મને આઈડિયા નથી, પણ ગુજરાતની જનતાએ જોયો હશે. તો ત્યારે કાયદો વ્યવસ્થા ક્યાં જાય છે? એ અભદ્ર ભાષા નથી કે સત્તા પક્ષમાંથી જો બોલે તો પછી એ ગુલાબના ફૂલ જેવા શબ્દો, અને કદાચ વિરોધ પક્ષમાંથી કોઈ બોલે તો એ અભદ્ર ભાષા. મારી નાખવાની ધમકી, જાહેર મિલકતને નુકસાની, આ બધી ધારાઓમાં ફરિયાદ છે. અને આ એક રેડીમેડ સેક્શન હોય છે કે કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય તો 351(3) એટલે મારી નાખવાની ધમકી નાખી જ દેવાની. પણ જે પર્ટિક્યુલરલી 109 નાખી છે, તો પૂર્વીનભાઈ મારા ઘટનાક્રમની વાત કરું કે જયારે આજથી 2 વર્ષ પહેલા મારી ઉપર હુમલો થયો ને, ત્યારે મારા માથા ઉપર લાકડીના 15 એક સામટા ઘા થયા હતા કન્ટિન્યુ. તો એ ઘટનાક્રમમાં જાહેર જનતા
બપોરે 2 વાગ્યાથી લઈ અને સાંજે 10 વાગ્યા સુધી 109 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર, ત્યારે 307 થી એ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશનમાં સતત ધરણા કર્યા હતા, રામધૂન બોલાવી, વિરોધ પ્રદર્શન કર્યું, અને ત્યારે રાત્રે 10 વાગ્યા પછી એટલે કે 8 કલાકથી 9 કલાક પછી 307 નો ઉમેરો થયો હતો. જે હકીકતની ઘટના હતી એમાં અટેમ્પ્ટ ટુ મર્ડર નથી દાખલ થતી, પરંતુ જ્યારે સામાન્ય વ્યક્તિ, વિરોધ પક્ષનો વ્યક્તિ છે, તો એને કઈ રીતે ફસાવો, એનો અવાજ કઈ રીતે દબાઈ દેવો, એના માટે જે આ 109 કલમ ઉમેરી છે, એ મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે, આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે, અને 109 નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે. પૂર્વિનભાઈ, મેહુલભાઈ, એક એફઆઈઆર ની વાત કરીએ તો તેમાં 109 ની કલમ છે, 351 ની કલમ છે, 352 ની કલમ છે, અને એક ધારાસભ્યને ધરપકડ કરવા માટેનો પ્રોટોકોલ શું હોય, અને ક્યાંક ને ક્યાંક તેના પરિવારનો એવો પણ આરોપ હતો કે તેમની બપોરે ધરપકડ કરવામાં આવી હતી અને રાત સુધી તેમને એફઆઈઆર ની કોપી આપવામાં નહોતી આવી. તો એફઆઈઆર ને લઈને શું કાયદો છે કે એફઆઈઆર કેટલા સમય સુધી આપી દેવી જોઈએ? એ તો પૂર્વિનભાઈ મૂર્ખ તર્ક કહેવાય. આરોપીને ક્યારે એફઆઈઆર ની કોપી મળે નહીં, એ ફરિયાદીને મળે, ફરિયાદીનો અધિકાર છે એફઆઈઆર ની કોપી લેવી, આરોપીને એફઆઈઆર ની કોપી ના મળે. વાતો અહીંયા એ નથી, વાતો અહીંયા મુખ્ય એ છે કે પોલીસ છે ને કાયદો વ્યવસ્થા જાળવવા માટે હોય છે, એને કોઈ પર્ટિક્યુલર પાર્ટીમાંથી પગાર ના આવે, એને જાહેર જનતાના ટેક્સના પૈસામાંથી પગાર આવે. કોઈ પણ પોલીસ અધિકારી નોકરી લે ત્યારે સંવિધાનની શપથ લે, કાયદો વ્યવસ્થા જાળવવા માટેની શપથ લે છે. એ કોઈ પર્ટિક્યુલર પાર્ટીને નિષ્ઠાવાન રહીને કામ કરશે એવી કોઈ શપથ નથી લેતા. અહીંયા ઘણી વાર એવા પણ શબ્દો આપણે સાંભળીએ કે પોલીસની તો શું હોય, બિચારાની મજબૂરી હોય. ના, તદ્દન ખોટી વાત છે. કાયદો વ્યવસ્થાથી ચાલવા વાળો વ્યક્તિ ક્યારેય મજબૂર હોતો નથી. ત્યાં તો એને પ્રમોશનની ઘેલસા છે, લાલચ છે, આગળ આવવું છે, પૈસા જોઈએ છે, એટલા માટે આ કૃત્યો કરે છે. પોલીસના શબ્દો જ્યારે કોઈ પણ વિસ્તારનો જનપ્રતિનિધિ હોય એની ધરપકડ થાય તો એ વિસ્તારના લોકો વિરોધ કરે, એ સ્વાભાવિક વાત છે, કારણ કે એમનો અવાજ બનીને આગળ આવ્યા હોય. ત્યારે એમને એવી વાત કરવામાં આવે કે હાલ અહીંથી નીકળ, તારી ઓકાત શું છે જાહેર જનતાના વ્યક્તિ સાથે. ત્યારે આપણે એકવાર તો મનોમંથન કરવું રહ્યું કે